આજે મારે તમને એ જ કહેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે, પણ મને એ કહેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જુનાગઢથી જ્યારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને જયરાજની સામે અવાજ ઉપર ઊંચો કરે છે, તો તરત જ થોડા ટાઈમની અંદર એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે। જેવી રીતે કહેવાય ને કે નિખિલભાઈ ડોંગા એની ઉપર એની સામે બંધ પોકારે છે, એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે। દિનેશભાઈ પાતર એની આ લુખા તત્વોની સામે લડવા ઉભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય। એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એના ગામમાં રહીને એનો સામનો કરે છે, એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે, ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે, બરાબર। તો એમાં પોલીસને કઈ ષડયંત્ર નથી લાગતું, શું કામ? કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ રહી છે અને ચોક્કસપણે લાગી ગયું છે, કારણ કે જે રીતે એમના બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે, નથી એને નોટિસ આપવામાં આવી, જ્યારે એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, નથી એને પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના બાને જ્યારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે। મારે એ કહેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે 4 FIR કેવી રીતે થાય? આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઊભું થાય, જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ ઊભું થાય એને ખોટા કેસમાં ફસાવી એક મોડેસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે અને એ પ્રમાણે પોલીસ તંત્ર પણ એની કામગીરી કરી રહી છે। અમિત ખૂંટ આત્મહત્યા મામલે મારું એટલું જ કહેવું છે કે અમિતભાઈ ખૂંટ 2 દિવસ ક્યાં હતા? એ ફરાર હતા। જ્યારે એની ઉપર રેપનો કેસ થયો ત્યારે એ ફરાર હતા। એ ફરાર હતા ત્યારે 2 દિવસ કોની સાથે હતા, એને કોની સાથે વાતચીત કરી છે, કોને મળ્યા છે? અને બીજું મારે એ પણ કહેવું છે કે મને એ શંકાસ્પદ લાગે છે કે જે અમિતભાઈ ખૂંટ રીબડાની અંદરથી ભાગતા ફરતા હતા, જે પોલીસ તંત્રથી ભાગતા ફરતા હતા, જે ગામની અંદર પોલીસ તંત્ર એને ગોતતું હતું, એ જ ગામની અંદર આવીને કોઈ આત્મહત્યા કરે, એને પકડાઈ જવાની બીક ના હોય તો આ એક શંકાસ્પદ કેસ લાગી રહ્યો છે। એટલે આમાં પરિવારને સીબીઆઈની માંગણી કરવી જોઈએ અને એ પરિવાર સાથે અમે તનમન ધનથી ઉભા છીએ। અમે પહેલેથી કીધું છે કે અમે એમની સાથે ઉભા છીએ અને મારે હજી રાજકોટની અંદર કાલની તારીખનું અહીંયા કામ છે, એ બતાવીને પછી ન્યાયની માંગ કરશો અમિત ખૂંટ માટે મેં વારે ન્યાયની માંગણી કરી છે અને ન્યાયની માંગણી એ રીતે કરી છે કે ભાઈ રાજકુમાર જાટના કેસની અંદર રાજકુમારનું મૃત્યુ થઈ ગયું, છતાં પણ રાજકુમાર જાટની લાશના લોકેશન બતાવતા પોલીસ પિતાને ગુમરાહ કરતા હતા, પરંતુ અમિત ખૂંટવાળા કેસમાં જે આરોપીના નામ આવ્યા છે એ આરોપીઓ મીડિયાની સામે આવીને બાઇટ આપે છે, નિવેદનબાજીઓ કરે છે, છતાં પણ એનું લોકેશન એને મળતું નથી। એટલે મને નથી લાગતું કે આ બે એકબીજાના દુશ્મનો। નિખિલ ડોંગાએ પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ગોંડલમાં જો મને કહેશે તો ચૂંટણી લડીશ। નિખિલભાઈ ડોંગા સાથે મારે પર્સનલ કોઈ પણ વાતચીત થઈ નથી અથવા તો પર્સનલી હું ક્યારેય એને રૂબરૂમાં મળી નથી, પણ નિખિલભાઈ ડોંગાનો ઇન્ટરવ્યુ પછી મને અને પિયુષભાઈની હાલત જોયા પછી મને ખબર પડે છે કે કઈ રીતે સામાન્ય લોકોને જ્યારે એની સામે અવાજ ઉપાડવામાં આવે ને ત્યારે કઈ રીતે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવે અને ખોટા કેસ કરવામાં આવે અને પિયુષભાઈ રાદડિયાને અત્યારે એવી પણ ધમકી આપવામાં આવી છે કે તારી ઉપર અલગ જગ્યાએથી કેસ કરી પોલીસ તંત્ર દ્વારા ધમકીઓ આપવામાં આવી છે કે પાસા અને ગુસ્સી ટોક જેવા કેસ કરીને તને ભરાવી દેવાનો છે, તને અહીંથી છોડવાનો નથી। પિયુષ રાદડિયાનો રોલ એ પણ આવ્યો છે કે પૈસા આપતો તો બનીને માટે એની ઉપર પુરાવા જાહેર કરો, કોઈ પણ નિવેદન તો કોઈ પણ આપી શકે, પુરાવા જાહેર કરો। અત્યારે હું પિયુષભાઈ રાદડિયાને મળી ત્યારે મને ખબર પડી કે પિયુષભાઈને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે, એક કેસમાંથી છોડે, બીજા કેસમાં નાખે, જામીન થવા ન દે, 24 કલાક બેસાડી રાખે, વકીલ સાથે વાત ન કરવા દે અને એના પછી પણ આટલું બધું થઈ ગયા પછી પિયુષભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે, ત્યારે પોલીસ તંત્ર એના હોટલે એના પાર્ટનરો પાસે જાય છે, એને દબાવવાની કોશિશ કરે છે, એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે, ધંધાકીય એને બતાવવાની કોશિશ કરે છે। કોના ઇશારે આ બધું થઈ ગયું અને શું કામ કરો છો તમે? પાટીદાર વોર અત્યારે છે, પાટીદાર ઉપર એક પછી એક વાર થઈ રહ્યા છે। ખોડલધામ પ્રમુખ ક્યાં છે, ઉમિયાધામ પ્રમુખ ક્યાં છે, આપ શું કહેશો? જો આ છે ને એવી મેટર છે કે સમાજ ઉપર જ્યારે પણ કઈ થાય ને તો આગેવાનોએ પોતાની રીતે સ્વયંભૂ આગળ આવવું જોઈએ, આમાં કોઈને ઇન્વિટેશન આપવા જવાના ન હોય અને મીડિયાના માધ્યમથી હું દર વખતે કહું છું કે તમે સમાજની આગેવાની લીધી છે તો તમારે સમાજ માટે ઊભું રહેવું જોઈએ, તમારે આગળ આવવું જોઈએ। તમને ઇન્વિટેશન આપીને વારે તમને કાઠલા પકડીને બહાર ન કાઢવાના હોય। જો તમે નથી ઉભા રહેતા તો સમાજ સમજી શકે છે તમે શું કરો છો, સમાજના નામે તમે શું રોટલા શેકો છો, એ બધું સમાજ સમજી શકે છે। એટલે જયારે જરૂર પડે ને ત્યારે બધા આગેવાનોએ આવવું છે।